કે નેતાઓના ઘરના રસ્તા સારા છે, બાકીના બધા તૂટલા છે. એમ કરીને એમને 3 રસ્તા બતાવ્યા. નડિયાદ સિટીના ખાલી રસ્તાઓ જોવા જઈએ ને તો હાલ 450 કિલોમીટર ઉપરના રસ્તાઓ હશે. અને આ 450 કિલોમીટરના રસ્તાઓની અંદર હમણાં 20 રસ્તામાંથી 15 રસ્તા બનાવ્યા, બાકીના રસ્તાઓ જૂના છે. મેં પહેલાંય કહ્યું એમ કે રસ્તાઓ બનાવવાની કામગીરી અવિરતપણે ચાલુ હોય છે અને સરકાર અવારનવાર પૈસા નગરપાલિકાને આપતી હોય. અમે સિસ્ટમ એવી બનાવી કે આ વખતે એ જે પૈસા આવે એનું ટેન્ડર બહાર પાડીને કોન્ટ્રાક્ટરને કામ નહીં આપવાનું, કારણ કે કોન્ટ્રાક્ટરોએ જે કામ કર્યું હતું એના રસ્તાઓ જે તૂટી ગયા અને એના કારણે ફરી કરવાના થયા, એમની પાસે ફરી એ કરાયા અને અમુકે ના કર્યા એની પર પગલાં લીધા. એટલે અમે આ કામ આરએનબી ડિપાર્ટમેન્ટ દ્વારા કરાવવાનું નક્કી કર્યું અને આરએનબી ડિપાર્ટમેન્ટની અંદર આ પૈસા ભરી દેવામાં આવે એટલે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકારનું, જેની અંદર સરકારી પ્લાન્ટ, સરકારી ક્વોરીનો માલ અને રિફાઇનરીનો ડામર, આ ત્રણેય સરકારમાંથી આવતી આ અંદર વપરાતી બધું મટીરિયલ છે અને એ મટીરિયલ લઈ અને એ લોકો આ રસ્તાઓ બનાવે. ખાલી આરએનબી પાસે પેવર અને મજૂરો એમને કામે રાખવાના હોય છે અને એ રસ્તાઓ એ રીતના બનાવતી હોય. રસ્તાઓ મેં કહ્યું એમ સારા રસ્તાઓ થયા જ છે અને આ 15 રસ્તાઓ આ ચોમાસામાં વરસાદ પડ્યો એમાં એવા કોઈ ઉખડી નથી ગયા કે જે બીજી જગ્યાએ નુકસાન થયું હોય. છતાંય હું એવું કહું કે રસ્તાઓની અંદર એવું છે કે ચોમાસામાં કેટલો વરસાદ પડે અને 1 કલાકની અંદર કેટલો વરસાદ પડે કે કોઈક જગ્યાએ 12 ઇંચ પડી જાય, 14 ઇંચ પડી જાય, 6 ઇંચ પડી જાય, તો પાણીનો ફ્લો એટલો બધો હોય કે ધોવાણ થાય અને ધોવાણ થાય જ. એટલે રસ્તા ના ધોવાય એવું નહીં, ધોવાઈ જાય. પણ હું અત્યારે એવું માનું છું કે આ રસ્તાઓ બન્યા છે એની ક્વોલિટી સારી હશે એટલે નથી તૂટ્યા. અને બીજું, સરકારનું પણ સુપરવિઝન હોય છે ને અવારનવાર એ લોકો એ જે કંઈ માલ આવતો હોય ને એના સેમ્પલ લઈ અને ટેસ્ટિંગ કરીને એમને રિપોર્ટ કરી અને પછી આખા બિલનું જે કંઈ બિલ બનાવવાનું હોય છે એ બનાવતા હોય. એટલે એવો કોઈ પ્રશ્ન છે નહીં કે આમાં કોઈને વચ્ચે કટકી કરવાની કે આ કંઈક કરી શકે એવું. સરકારમાં જ પૈસા ભરાય, સરકારના પોતાના માલથી આ કામ થતું હોય એટલે કટકીનો કોઈ પ્રશ્ન છે નહીં. એની અંદર એક તો વાણિયાવડ સર્કલ પાસેનો જે નવું ટ્રાફિક લાઇટ મૂકી એના કારણે એક લેફ્ટ સાઈડ સ્વામિનારાયણ મંદિરથી કોલેજ બાજુ જઈએ તો ડાબી બાજુએ વળવાનો રસ્તો બતાવ્યો. હવે એ રસ્તો ટેમ્પરરી બનાવવામાં આવ્યો હતો, નગરપાલિકાએ બનાવ્યો હતો. હું એ પણ કહી દઉં અને એ બિલકુલ ટેમ્પરરી હતો, કારણ કે એમાં સમય જોઈએ, એને નીચેથી આખું ખોદાણ કરીને એની જે રસ્તાઓ બનાવવાની ટ્રીટમેન્ટો હોય છે એ પ્રમાણે થવું જોઈએ. પણ એ પ્રમાણે સ્વાભાવિક છે નગરપાલિકા એટલું તાત્કાલિક કરી શકે નહીં, એટલે એ કામ નથી થયું. એટલે દાંડી માર્ગ દ્વારા આ કામ થાય, કારણ કે એ દાંડીનો રસ્તો છે. એટલે એક રસ્તો એ બતાવ્યો છે કે ઉબડ ખાબડ થઈ ગયો છે, એ વાત સાચી હશે. બીજો રસ્તો એમને બતાવ્યો છે મરીડા દરવાજા બાજુ. તો મરીડા દરવાજાથી મરીડા જવાના રસ્તાનું કામ જે તૂટેલો છે એ મેં પંચાયત વિભાગનો છે, મ્યુનિસિપાલિટીનો રસ્તો નથી. અને એ મેં ક્યારની સૂચના આપી દીધી ને ત્યાર પછી કામ ચાલુ થઈ ગયું. એનું સરફેસ ડ્રેસિંગ કરીને એ લોકોએ રોડ સરફેસ ડ્રેસિંગ વાળો તૈયાર કર્યો, પણ એની ઉપર કાર્પેટ કરવાની બાકી છે. હવે સ્વાભાવિક છે ચોમાસાની અંદર ડામરનું કામ કરવા માટે ઉઘાડ ના નીકળે અને એની અંદર જ્યારે પ્લાન્ટ ચાલુ કરી શકે ત્યારે જ આ કાર્પેટનો માલ એની ઉપર પાથરી શકાય.
હવે એ અત્યારે શક્ય નથી. એક એ રસ્તો બતાવે. અને ત્રીજો રસ્તો નગરપાલિકાની બાજુનું જે રસ્તો હતો એ રસ્તા ઉપર જે દુકાનો 110 કે સમથિંગ જે દુકાનો હતી એ દુકાનો તોડી પાડી, પડી ગઈ એટલે તોડી પાડી. એટલે એ રસ્તો છે એ લગભગ 2 કરોડ ઉપરનું એસ્ટિમેટ એનું થાય. અને એ કાઢવામાં આવ્યું ત્યારે 2 કરોડ ઉપરનું એસ્ટિમેટ હતું. હવે એ રસ્તાનો વપરાશ એટલો રહ્યો નથી. 2 કે 3 ટ્રાન્સપોર્ટ વાળા કે કોઈ 2-4 દુકાનો રહી હશે કે જે કંઈ હોય તે ખાલી ટ્રાફિકેબલ રસ્તો એટલે અવર જવર થઈ શકે એવો રસ્તો કરી શકાય. બાકી એની પાછળ 2 કરોડ રૂપિયા અને 2 કરોડથી ઉપરની રકમ ખર્ચાય નહીં. 2 કરોડમાં નડિયાદના ઘણા બધા રસ્તાઓ થઈ શકે. એટલે સ્વાભાવિક છે કે રસ્તો નથી બનાવતો. તો આ ત્રીજા રસ્તાની વાત છે. કોઈ પણ જાતના ટેકનિકલ કારણો જાણ્યા વગર એમને મન ફાવે એ રીતના એમના પ્રેસ રિપોર્ટરો જેની પાસે આ બધી કોઈ જાતની સમજ હોતી નથી અને મન ફાવે એવા એ લોકો એમની સ્ટોરી બનાવી અને આ એમના ન્યૂઝપેપરની અંદર છાપી અને પ્રજાને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરે છે એ તદ્દન ખોટા છે. ત્રીજી વસ્તુ કે કચરાની બાબત કઈ છે. કચરાની બાબતમાં મેં કેટલી વાર મારા તમે ફેસબુકના એકાઉન્ટમાં બી જોઈ શકશો કે કચરો વારવાની સ્થિતિમાં નગરપાલિકા હવે નથી અને એ સિસ્ટમ આપણે બંધ કરી છે. જે છે એમાં જૂના જગ્યાઓ પર કઈક ચાલુ હશે. બાકી અમે નહીં, સમગ્ર ગુજરાતમાં એ સિસ્ટમ બંધ થઈ ગઈ અને કચરો ડોર ટુ ડોર ઘરેથી ઉપાડવાની વાત છે અને એમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમથી અત્યારે અપાઈ ગયું. જો કોઈ જગ્યાએ કચરો લેવા ના આવતું હોય તો નગરપાલિકામાં ફરિયાદ કરે કે મારે ત્યાં 1 દિવસ થયો, 2 દિવસ થયા, કચરો લેવા નથી આવ્યો. પણ મહેરબાની કરીને આપણે કહેલું છે કચરો એમાં નાખો. હવે એમાં પણ એમણે લખ્યું છે કે નેતાઓના ઘરના રોડ ચોખ્ખા હોય છે. તો મારે તમને કેવું છે કે જતા આવતા અને તમે રસ્તા પર કોઈને પૂછજો કે કોઈ કચરો બહાર નાખતો હશે ને તો હું જાતે ઉઠાવડાવું છું અને કચરો કચરા પેટીમાં નાખો, આવી સૂચના આપું. અને એ રોડ ચોખ્ખા રહેવાનું કારણ એ પ્રજા છે, એ રોડ ઉપર રહેતી પબ્લિક છે કે એને એ રોડ ચોખ્ખા રાખે છે. કારણ કે રોડ પર કચરો કઈથી આવે? ઘરમાંથી બહાર ના આવે તો. ઘરમાંથી બહાર તમે કચરો નાખો અને પછી એવું કહો કે રોડ સાફ થતા નથી, તો ફરીથી કહું છું કે કચરો વારવાની સિસ્ટમ નીકળી ગઈ છે. બહુ તો અમે 1 મહિને એકવાર મેઇન રોડ વરાઈ શકીએ એવી સ્થિતિમાં છીએ. બાકી ડોર ટુ ડોર કચરો આ સિસ્ટમ બનાવેલી છે, આ સિસ્ટમ તોડવાનું કામ પ્રજા ના કરે. મેં અસંખ્ય વાર કહ્યું છે કે તમે તમારા ન્યૂઝપેપરની અંદર છાપો ને, પ્રજાને રિક્વેસ્ટ કરો ને કે તમે કચરો બહાર નાખે એવું કોને એમને. પણ હજુ એક પણ વાર આ લોકોએ એમના પેપરોની અંદર પ્રજાને એવી વિનંતી કરી નથી કે કચરો રોડ ઉપર ના નાખશો. કચરો ટ્રેક્ટર લઈને આવતા જે નગરપાલિકાનો સ્ટાફ હોય એમાં ટ્રેક્ટરમાં નાખો, એવી કોઈ પણ જાતની રિક્વેસ્ટ કરતા નથી. એટલે ઘણી બાબતો એવી છે, બધું બહુ ફિલ્ડ છે. સરકારની અનેક યોજનાઓ છે. મેં કોઈ દિવસ છાપામાં નહીં વાંચ્યું કે આ યોજનાનો લાભ આ લોકોને મળ્યો, એવું કોઈ પેપરની અંદર મેં નહીં વાંચ્યું. તો સરકારની, ભારત સરકારની, ગુજરાત સરકારની આટલી બધી યોજનાઓ છે. આ યોજનાઓ વિશે છાપી અને યોજનાઓનો લાભ લોકો લે એવું કરો ને. રસ્તા કરવા એ સિસ્ટમનો ભાગ છે. ચોમાસામાં રસ્તા તૂટે જ છે અને નવા થાય છે જ. અને સિસ્ટમ એવી બનાવેલી છે 3 વર્ષની અંદર કોન્ટ્રાક્ટરથી રસ્તો તૂટે તો એને જ કરવાનો, પૈસા એને જ વાપરવાના છે એના, એટલે ડબલ ખર્ચો એને થશે. તો આમાં કઈ બીજું કઈ હોતું નથી. અને વારંવાર જો આ સમાચારો ચાલવાના હોય તો હું પ્રજાને કહું તમે પ્રજાને ન્યાય મળે ને
એવી રીતની કોઈ વાતો તમે રજૂ કરો. મેં કહ્યું એમ કે સરકારની અનેક યોજનાઓ છે, આ યોજનામાં કેટલી યોજનાઓ કોને નથી મળી એવી વિગતો અમારી પાસે મૂકો તો અમે એને અપાવડાવીએ. એટલે મને ઘણીવાર હસવું આવે છે કે હું જ્યારે બી કોઈ પણ આવૃત્તિ ન્યૂઝપેપરની છપાતી હોય ને એમાં જોતો, હું રોજ વાંચતો જોઉં બધા સમાચાર, તો એમાં પહેલું ગમે તે પેજ ખોલીએ ને એટલે નડિયાદ જ નીકળે અને નડિયાદના જ સમાચાર હોય. હવે મને ખબર છે, કારણ કે હું દરેક જગ્યાએ ફરતો હોઉં છું, એટલે રસ્તાઓ ક્યાં તૂટ્યા છે બધું મને ખબર હોય છે, અને હું એને કરાવવાની તાત્કાલિક કરાવવા માટેની પણ એની પાછળ પડતો હોઉં છું, અને થઈ પણ જતા હોય છે. અને અત્યારે પણ સૂચનાઓ રસ્તાઓ રિપેરિંગની અપાઈ જ ગઈ છે. હમણાં જ ગઈકાલે જ માન્ય મુખ્યમંત્રી શ્રીએ 1 કરોડ રૂપિયા અ વર્ગની નગરપાલિકાને રસ્તાઓ રિપેરિંગ માટે આપ્યા છે. પણ હવે ચોમાસું છે તો ખુલ્લું નીકળે ત્યારે જ પ્લાન્ટ ચાલુ થાય. ડામરનો પ્લાન્ટ ચાલુ ચોમાસામાં કરીને રસ્તો ના કરી શકાય. આવું પ્રેસ રિપોર્ટરને ખબર હોવી જોઈએ. થોડીક ટેકનિકલ બાબતો એને પણ જાણવી જોઈએ, અને મને ટાર્ગેટ કર્યા વગર તમારે જે ટાર્ગેટ મને કરશો એનો વાંધો નહીં, હું તો જવાબ આપી જ દઈશ, કારણ કે હું સતત એક્ટિવ છું અને દરેક રોડ ઉપર ફરું છું, એટલે હું તો એનો જવાબ આપવાનો જ છું. પણ મેં કહ્યું એમ, તમે સરકારની અનેક યોજનાઓ છે, આ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચ્યા છે કે નહીં, પ્રજાતંત્રને એનો લાભ મળ્યો છે કે નહીં, એનું તમે ચકાસણી કરી અને ના હોય એવાને લાભ અપાવવા માટે તમે રજૂઆત કરો. અમે એ લોકોને લાભ અપાવવા માટે તત્પર રહીશું અને તમે કહેલું કામ પણ કરીશું, અને આવા ફોટાઓ તમે મૂકશો એ પણ કામ કરીશું. પણ પ્રજાને ગેરમાર્ગે દોરી અને કચરો રોડ ઉપર નાખવા માટે તમે પ્રેરણા ના આપશો. તમે કચરો એનું જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે અને ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા આવે છે એમાં નાખે એવું કહો. હું તમને એક વાત એ કહેવા માંગુ છું કે હું રોજ સાંજે ચાલવા નીકળતો હોઉં છું, અને ચાલતો હોઉં ત્યારે મારી ટેવ છે કે રોજ નવા રોડ ઉપર હું જતો હોઉં છું, કોઈ પણ રસ્તો નવો પકડું છું, અને જે જગ્યાએ આવા ખાડા પડેલા હોય એની તરત જ જાણ નગરપાલિકાને કરતો હોઉં છું. સિસ્ટમ એવી છે કે એનો કોન્ટ્રાક્ટ, એનું જે મેં કહ્યું એ સિસ્ટમ, એ બધી સિસ્ટમ ચોમાસામાં ચાલુ વરસાદે જે અમુક બાબતો ટેકનિકલ હોવાના કારણે ના થઈ શકે એ થોડોક વરસાદ જ્યારે બંધ રહે ત્યારે કરતા હોય છે, અને આ બધું પ્લાનિંગમાં જ હોય છે. તમે બતાવો ને અમારે કરવું એવું નહીં હોતું, અમે ફરતા જ હોઈએ છીએ, અને અમે નગરપાલિકાના કાઉન્સિલરોને મિટિંગ કરીને કહેતા જ હોય છે કે તમારા વોર્ડની અંદર જેટલા બી ખાડા પડ્યા હોય જાતે જોઈ લો, લખી લો. એઝ અ પેરેન્ટ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા, આજે કંઈક નાની સિટી છે તો શું છે, પણ લીડ અહીંયા બી છે, અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બહારની સિટી મેળવે છે. આવી રીતની ગ્રાફિક્સ બનાવી, આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા, તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય, આપણને બી મજા આવે, છોકરાને તો શું ના આવે, આપણને બી મજા આવે, આપણે બી 2 વખત જોઈએ. વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે.